ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજ સવારથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। 250 જેટલા કાચા પાકા મકાનો ઉપર બુલડોઝર ફેરી દેવામાં આવી હતી। સૌપ્રથમ નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ કાર્યવાહી નહીં કરવામાં આવતા સ્વેચ્છાએ આખરે તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કર્યા। હવે છે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર દબાણ હટાવવામાં આવ્યું છે। ગાંધીધામ મહાનગરપાલિકાના મુખ્ય રસ્તા વચ્ચે આવતા દબાણો દૂર કરવામાં આવ્યા છે। દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સ્વેચ્છાએ દબાણ નહીં હટાવતા આખરે કાર્યવાહી કરવામાં આવી છે। રસ્તાની વચ્ચે આવતા 250 જેટલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે। આજે સવારથી મહાનગરપાલિકાની ટીમ દબાણ હટાવ ઝુંબેશ માટે તૈયાર હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 250 જેટલા જે રસ્તાઓ પરના દબાણો હતા તેના ઉપર બુલડોઝર ફેરીને રસ્તો ચોખ્ખો કરવામાં આવ્યો છે। હજુ પણ દિન પ્રતિદિન જે દબાણો છે તે દૂર કરવામાં આવશે અને મહાનગરપાલિકાના તમામ રસ્તાઓ છે એ ચોખ્ખા ચણાક બનાવવામાં આવશે।